બંદરી માંડવી શહેરમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્ર નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના પરિસરમાં સાધુ સાધ્વીજી માટે મેડિકલી વૈયાવચ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પુનિતૃણાશ્રીજી મહારાજ સાહેબ અને શાસન રત્ન વિધિકાર નરેન્દ્રભાઈ નંદુની પ્રેરણાથી ગીતા સ્મૃતિ મધુમની સાધુ સાધ્વીજી માટે મેડિકલી વૈયાવચ્ય કેન્દ્ર દાતા હીરાકુંવરબેન નાનજીભાઈ ચાંપશીભાઈ શાહ પરિવારના માતબાર રકમના અનુદાનથી જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પરિસરમાં સાધુ સાધ્વીજી મેડિકલી અદ્યતન વૈયાવચ્ય કેન્દ્ર નિર્માણ પામશે. જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખ સ્થાને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં દાતા પરિવારના લક્ષ્મીચંદભાઈ નાનજી ચાંપશી શાહ, શ્રી મણિલાલ હંસરાજ ગંગર દુર્ગાપુર અને શાંતિલાલ કુંવરજી રામભિયા નાના ભાડિયાના હસ્તે સાધુ સાધ્વીજી માટે વૈયાવચ્ય કેન્દ્રનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. પ્રારંભમાં સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે નવકાર મહામંત્રના જાપ, પુષ્કરમ અને લોગસથી વિધિ વિધાન કરેલ હતું. પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે જન કલ્યાણ મેડિકલ સોસાયટી તરફથી ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે સાધુ સાધ્વીજીની વૈયાવચ્યની શુલ્ક રીતે કરવામાં આવે છે. હવે દાતા રસિકભાઈ નાનજી ચાંપશીના સૌજન્યથી સાધુ સાધ્વીજી માટે મેડિકલી અદ્યતન વૈયાવચ્ય કેન્દ્ર નિર્માણ પામશે. વૈયાવચ્ય કેન્દ્રમાં અદ્યતન ભોજનાલય પણ નિર્માણ પામશે. દાતા પરિવારના લક્ષ્મીચંદ નાનજી ચાંપશી અને મણિલાલ હંસરાજ ગંગર, દુર્ગાપુર અને શાંતિલાલ કુંવરજી રામભિયા, નાના ભાડિયા એ જણાવ્યું હતું કે અમારા પરિવારને હોસ્પિટલમાં સાધુ સાધ્વીજી માટે મેડિકલી વૈયાવચ્ય કેન્દ્ર બનાવવાનો લાભ મળેલ છે તે બદલ ખુશી વ્યક્ત કરી સંસ્થાનો આભાર માન્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ અને માનદ સભ્ય પ્રજ્ઞાબેન પોપટે જણાવ્યું હતું કે હોસ્પિટલના પરિસરમાં નિર્માણ પામનાર સાધુ સાધ્વીજી માટે અદ્યતન વૈયાવચ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ નીવડશે. સંસ્થાના ટ્રસ્ટી અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં દાતા પરિવારનો આભાર માની આ હોસ્પિટલની કામગીરીની સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, માનદ સભ્યો રાજુભાઈ ચૌધરી, ડોક્ટર નરોત્તમ ધોળુ, ભારતીબેન સંઘવી, પ્રજ્ઞાબેન પોપટ, એન્જિનિયર દીપકભાઈ સોની, સંસ્થાના ડોક્ટર જયેશભાઈ મકવાણા અને ડોક્ટર જીનલાથા, સંસ્થાના એડમિન હિતેશભાઈ ભટ્ટ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુરભાઈ રાણા, શ્રીમતી સરોજબેન રાણા, ટ્રસ્ટી બિપિનભાઈ ગાલા, ઈશ્વરભાઈ દેસાઈ, કુલીનકાંત લુઠિયા, સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારા અને સલાહકાર તથા નિવૃત્ત સંધિ અધિકારી શ્રી વી.કે. સોલંકીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે કરેલ હતું, જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ. ઉસ્ગર સંઘવી કિરણકુમાર વારીલાલ, હું જન કલ્યાણ મેડિકલ સોસાયટી નવનીત કેન્સર રિસર્ચ ડાયાલિસિસ સેન્ટરનો ચેરમેન છું. આજે આ અમારા પરિસરમાં જૈન સાધુ સાધ્વી ભગવંતો માટે મેડિકલી વૈયાવચ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત હતું, જેથી કરીને આ સાધુ સાધ્વીઓનું જે કંઈ મેડિકલી ટ્રીટમેન્ટ હોય એ એક જ સ્થળે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં થઈ શકે અને એમને ખૂબ જ સાતા ઉપજે એ જાતનું આખું એક આયોજન દાતાશ્રી નાનજીભાઈ ચાંપશી પરિવાર ગીતા સ્મૃતિ મધુમણી કેન્દ્ર તરીકેનું આખું એક નવું કેન્દ્ર એ એમના કરકમળો એમના મતલબ કે એમના ડોનેશનથી કરવા જઈ રહ્યા છે. આમ તો આપણી સંસ્થા છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સુંદર કામ કરે છે, પણ છેલ્લા 7-8 વર્ષથી આપણે સાધુ ભગવંતોનું વૈયાવચનું કામ જે તે સ્તરે જ્યાં જ્યાં સાધુ ભગવંતો હોય, ભલે એ ડુમરા હોય, નલિયા હોય કે
50-100 કિલોમીટર દૂર હોય, પણ અમને સમાચાર આવે તો અમે મતલબ કે હું અથવા અમારા બીજા ટ્રસ્ટીઓ, ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ ગાડી ત્યાં જઈને જ એમની શુશ્રૂષા કરતા હતા. એમને જે કંઈ તકલીફ હતી એમનું ટ્રીટમેન્ટ કરતા હતા. ત્યારે અમને એમાંથી એક પ્રેરણા મળી કે આ આપણે આટલે દૂર જવું પડે છે અને ક્યારેક એક સાથે 4-5 જગ્યાએથી ફોનો આવે તો એને પછી પહોંચી વળવા માટેનું અમને થોડી તકલીફ પડતી હતી. અને બીજું એવું પણ કારણ હતું, ઘણીવાર એવા સંજોગો બની જતા હતા, જેમ કે હમણાં કોરોના વખતે એકદમ 15, 20, 25, 50 સાધુ ભગવંતોની તબિયત ન હોય બરાબર, તો અહીંયા આપણે 16-32 થાણાઓની એક સાથે આપણે ટ્રીટમેન્ટ આપી શકશું એ જાતનું આપણું આયોજન છે, જેથી કરીને એમને ક્યાં તકલીફ ન પડે અને એમને કેમ સાતા ઉપજે, કારણ કે એમણે તો સંસારનું મૂક્યું છે, સંસારનો ત્યાગ કર્યો છે, તો એમનું એક શ્રાવક તરીકે અમાપિયા અમે છીએ અને અમારે જ આ બધું ખ્યાલ રાખવું જોઈએ. અને એના માટે આ બધા વિચારો આવ્યા અને એ વિચારો મૂર્તિમંત કરવા માટે અમને નરેન્દ્રભાઈ નંદુ, વિધિકાર, શ્રેષ્ઠ તપસ્વી, જેમણે આ અમારો સપનો સાકાર કરવામાં ખૂબ જ સહયોગ આપ્યો અને દાતા પરિવારના રસિકભાઈ અને લક્ષ્મીચંદભાઈને પ્રેરણા આપી અને એને કારણે જ આપણે આ એક સરસ સારામાં સારું કાર્ય ઊભું કરી શકવાના છીએ. આના સિવાય આ હોસ્પિટલ પરિસરમાં ઘણું બધું હજી ડેવલપ કરવાનું છે. સાધુ સાધ્વીઓ અહીંયા બિરાજમાન હશે એ દરમિયાન એમણે ગોચરીની પણ કોઈ તકલીફ ન પડે એના માટે પણ એક ભોજનાલયની વ્યવસ્થા ઊભી કરીએ છીએ અને ખૂબ જ ટૂંક સમયમાં ભોજનાલય એનું પણ બાંધકામ ચાલુ કરશું, જેના પણ દાતા ઠાકરસિંહભાઈ શેઠિયા કરીને ભુજપરના છે, એમણે 51 લાખ રૂપિયા આપ્યા છે, એટલે એ પણ એક સુંદર વ્યવસ્થા ઊભી થશે. એ સિવાય હોસ્પિટલ પરિસરમાં પણ અમને ખૂબ જ અગવડ પડે છે. સીટી સ્કેન વગેરે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવી છે. એના માટે આ બિલ્ડિંગની બરાબર પાછળની સાઈડમાં બીજા 2 ફ્લોર ઊભા કરીએ છીએ, જેના માટે પણ અત્યારે થોડો સમય પહેલાં જ રમેશભાઈ ડેઢિયા કરીને જે ભુજપરના, જેમણે 1 કરોડ જેવી માતબર રકમ આ વસ્તુ ઊભી કરવા માટે સંસ્થાને આપી છે. અને ખરેખર તો હું આ બધા દાતાઓનો ઋણી છું કે એ દાતાઓ છે તો હું અને મારી ટીમ આટલું સરસ કાર્ય કરી શકીએ છીએ. અને અમારી ટીમ અત્યારે એવી છે સાહેબ કે એકમેક હાથ મિલાવીને આ ખભે ખભા મિલાવીને કાર્ય કરીએ છીએ, જેથી આ સુંદર કાર્ય થાય છે. અને એમાં અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મુરભી મધુભાઈ રાણા, ઈશ્વરભાઈ દેસાઈ અને કુલિકાંતભાઈ લુઠિયા તેમજ સરોજબેનનો ખૂબ જ સારો માર્ગદર્શન મળે છે અને એ રીતે જ અમે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ. મારું નામ મણિલાલ હંસરાજ શાહ, ગામ નવાવાસ. અમે ગીતા સમૃદ્ધિ માતૃશ્રી હીરાકુંવર નાનજી ચાપસી શાહ પરિવારના મુખ્ય મોભી રસિકભાઈ સાથે જોડાયેલા છીએ, એમના હરકામમાં જોડાયેલા છીએ, એમના સાથે રહીએ છીએ. આ સંસ્થા મેડિકલ ક્ષેત્રે જો કહીએ તો જનકલ્યાણ સાથે અમે છેલ્લા 20-25 વર્ષથી જોડાયેલા છીએ. જ્યારે જનકલ્યાણ ડૉક્ટર રાણા સાહેબથી ચાલુ થઈ હતી ત્યારે એમના જ વડીલ બંધુ લક્ષ્મીચંદભાઈ એમણે બહુ મોટું દાન આમાં આપ્યું હતું. સ્ટાર્ટ થયું ફાઉન્ડેશનમાં જ એમણે 11 લાખ રૂપિયા આપેલા હતા અને ત્યારથી જ અમે જોડાયેલા છીએ. પછી વિવિધ કામ માટે કિરણભાઈ, અરવિંદભાઈ લક્ષ્મીચંદભાઈ પાસે આવતા અને જે ક્ષેત્રમાં જરૂર હતી ત્યાં ત્યાં લક્ષ્મીચંદભાઈ એમના સાથે જ રહ્યા છે અને સારી રીતે એમને સહયોગ આપે છે. અને જે કાર્ય જનકલ્યાણ કેન્દ્ર કરી રહ્યું છે એમાં અમને બહુ જ આનંદ અને સંતુષ્ટ છે. લોકોને તમે એક જ અપીલ કરીએ છીએ કે આ સંસ્થાની સાથે જોડાઓ અને એમના સાથે ખભા મિલાવીને એમના કામમાં સહયોગ આપો. અને બધા દાતા તો પૈસા આપે જ છે, પણ સાથે સાથે એમને સહયોગની બહુ જરૂરત છે. તો સૌ કોઈ ડૉક્ટર્સ ને બીજા એક્ઝિક્યુટિવ બધા આના સાથે જોડાય અને સારી રીતે આ સંસ્થા આગળ વધે અને કચ્છની સારી રીતે સેવા કરે એ જ જરૂરી છે. ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી, આ સંસ્થાના ટ્રસ્ટી શરૂઆતથી જોડાયેલા છીએ. અત્યારે જે ટીમ જે કામ કરી રહી છે ખૂબ જ નોંધનીય છે, આવકારદાયક છે અને વધારવા લાયક છે. આ બધી જ ટીમને, તમામે સ્ટાફને, તમામે ટ્રસ્ટીઓને, તમામ દાતાઓને શરૂઆતથી આજ સુધી જેમણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એ બધાને અત્યારે અહીંથી યાદ કરી અને
સાધુવાદ બધાને, સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન બધાને સુખ્યા રાખે. ધન્યવાદ. મારું નામ અરવિંદ કુંવરજી શાહ, જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં ટ્રસ્ટી કમ હમણાં સેક્રેટરી છું. આ સંસ્થા સાથે શરૂઆતથી જોડાયેલા હતા અને આજે જ્યારે કોઈ વાંધો નથી, અંદર આવો આ સરસ ગિરીશભાઈ. કામ વયાવચ માટેનું જે થઈ રહ્યું છે મેડિકલ ક્ષેત્રે, આ બહુ સારી રીતે બધું આગળ વધે એવી રીતે આપણે આને બહુ સારી રીતે આગળ વધારીએ. અને લોકોને એક અપીલ કે નવનીતનું જ્યારે આપણે મોટું નામ આમની સાથે જોડ્યું ત્યારથી કરી શરૂઆતથી બધાએ એમાં સારો સહકાર અને દાતાઓએ બહુ સારો સહકાર આપણને આપેલ છે. અને જ્યાં પણ દાતાઓ પોતાની રીતે આમ કરોડ રૂપિયા જ્યારે વરસતા હોય ત્યારે સંસ્થાને કેવી રીતે જુએ છે એ તો આપ બધા સમજી શકો છો કે જો કામ ન હોય તો કોઈ પણ દાતા આવી રીતે રૂપિયાની રેલમછેલ કરાવે નહીં. આ અતિ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને હજી તો ઘણું કામ બાકી છે. 32 વર્ષ સુધી ચાલતી આ સંસ્થા આગળ હજી વધારે ને વધારે પ્રગતિ કરે એ જ અભ્યર્થના અને સાથે સાથે સૌનો સહકાર મળે. જે કોઈ પણ આ બધું સાંભળતા હોય એમને પોતાનું સમજીને પોતાનાથી બને એટલો સહકાર આપે તો સંસ્થા હજી ઘણી ઊંચી થાય અને ઊંચું જશે એમાં કોઈ શંકા નથી. આપ સર્વેનો આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો આભાર. સાથે સૌને એક જ વિનંતી કરીએ છીએ, બને ત્યાં સુધી આ સંસ્થાને વધારે ને વધારે દાન આપી શકાય એના બધા જ આપણે ઓલું કરેલું છે. અને આમાં પણ જે છબી યોજના આજ માટે રાખેલી છે, કારણ કે આ બની ગયા પછી એને ચલાવવું અતિ મુશ્કેલ છે. તો આ મુશ્કેલીમાં દાનની જે 5,55,000ની અમારી એક અપીલ છે એ અપીલને પૂરી કરવા માટે બને એટલા વધારે ને વધારે દાતાઓ આગળ આવે એ જ એક અભ્યર્થના. આભાર.